નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ઝોન 6ના પોલીસ જવાનોએ લાંબામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં ભાઈ બહેનના હેતનું પર્વ વડીલો સાથે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવ્યું હતું। ઝોન 6ના એસીપી શ્રી ગોહિલ અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય પોલીસ જવાનોએ આશ્રમની વૃદ્ધાઓએ સૂતરના તાંતણા બાંધ્યા હતા। પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને વડીલ કે તેઓ પણ તેમના પરિવારથી દૂર રહીને બળેવનું પર્વ પોતાના જ પરિવારના સ્વજનો સાથે ઉજવતા હોય એવી રીતે ઉજવણી કરી હતી। પોલીસ જવાનોને જ્યાં સુધી સૂતરના તાંતણા બાંધે ત્યારે જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહેતી વૃદ્ધાઓના આંખમાં હર્ષના આંસુઓની અશ્રુધારાઓ વહેતા પોલીસ જવાનોએ તેઓને દિલાસો આપીને તેમના પરિવારની ગેરહાજરીમાં ભાઈ તમારી પડખે હર હંમેશ ઊભા રહેશે અને સુરક્ષા સાથે સલામતી પણ પૂરી પાડવાનું વચન આપ્યું હતું। બેનના હેતુ પર્વ જીવનધારા વૃદ્ધાશ્રમના વડીલોની વચ્ચે આજ જે આવતીકાલનો જે તહેવાર છે રક્ષાબંધન, એ ભાઈ બહેનનો રક્ષાબંધનનો તહેવાર એક પવિત્ર તહેવાર છે અને આ તહેવાર અમોને આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં જે ઉજવવાનો મોકો મળ્યો તો અમે અમારા જે કુટુંબો જે છે કુટુંબની લાગણી અનુભવી હતી અને આ જે વડીલો છે એ બધાએ અમારો પરિવાર હોય એવું અમને પોતાને લાગણી થઈ। આમ તો આપણી ફરજ એવી છે કે પરિવારથી જોજનો દૂર છે, પરંતુ આજે વડીલોની વચ્ચે રાખડીનો આ તહેવાર જે સૂતરનો તાંતણો જે આપણે બંધાવ્યો છે, શું વચન આપ્યું છે આ વડીલોને? આ વડીલોને અમે અત્યારે જણાવીએ છીએ કે વડીલો માટે 24 કલાક 24/7 ગમે ત્યારે કોઈપણ કાયદાકીયથી માંડીને કોઈપણ પ્રકારની એમને તકલીફ હોય એમાં અમે 24 કલાક એની ટાઈમ મદદ કરવા તૈયાર છીએ। સો ભાઈ બહેનના હેતનું પર્વ વૃદ્ધાશ્રમમાં વડીલોની વચ્ચે અને પણ પોલીસ જવાનોની સાથે ઝોન 6ના જે સી ટીમ દ્વારા જે પોલીસ ખાતામાંથી તેમની જે ટીમ અહીંયા આવી છે, આ જે સરાહનીય કામગીરી છે અને આ પહેલીવાર આવું બન્યું હશે કે વૃદ્ધાશ્રમમાં પોલીસ ખાતા દ્વારા આ પર્વની આટલી સુંદર રીતે ઉજવણી થઈ રહી છે અને જે સી ટીમ કામ કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે અને જે ઝોન 6ના એસીપી સાહેબ અને આ વિસ્તારના પીઆઈ સાહેબ કે એમના દ્વારા જે આ કામગીરી થઈ છે તે ખૂબ જ સરાહનીય છે અને ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસ સાથે પોલીસ ખાતાએ આજે અમારા વડીલોને આ પર્વની ભવ્યતાથી ઉજવણી કરી છે। આમ તો સૂતરના તાંતણાથી મહિલાઓએ જે રાખડી બાંધી છે, શું આપણે વચન માંગ્યું છે પોલીસ વિભાગ પાસેથી આ વડીલોની સુરક્ષા માટે? બસ પોલીસ ખાતાએ એક બાંહેધરી એવી આપી છે કે વડીલોને જ્યારે પણ કોઈ પણ કાયદાકીય જરૂર પડશે તો તેઓ તત્પરતા વડીલોની પડખે ઊભા છે। વૃદ્ધાશ્રમ તારીખ 8/8/25ના રોજ આવતીકાલે 9 તારીખે શ્રાવણ સુદ પૂનમ અને ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધનમાં જેમ ભાઈ બહેન આ બંનેનો જે હેત છે, જે પ્રેમ છે અને બહેન ભાઈની રક્ષા માટે જે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે, તે જ રીતે પોલીસ ખાતાની સરાહનીય કામગીરી કે ઝોન 6ના અમારા ડીસીપી સાહેબ, સૈની સાહેબ અને એસીપી સાહેબ, ગોયલ સાહેબ, નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ, દેસાઈ સાહેબ અને તેમની જે સી ટીમ અને આજે પધારેલ અમારા સાંભર સાહેબ, પીએસઆઈ સાહેબ અને પીએસઆઈ દંતાણીબેન કે અહીંયા પધાર્યા છે અને આજે જીવનધારામાં વડીલોની રક્ષા માટે તેમણે રક્ષાબંધનનો એક સુંદર કાર્યક્રમ કર્યો છે અને હું દંતાણીબેનને કહીશ કે તેઓ આપણને સંબોધશે તો આ કાર્યક્રમ આપણે કેમ કાર્યક્રમમાં શું આપ ભાગ લેવા આવ્યો છો, તો આગળ શું રાહ જોતી હોય છે કે રાખડી બહેન ક્યારે આવે બાંધવા, પણ અમે એવું કરીએ છીએ કે અમારા વડીલોના આશીર્વાદથી જ અમે શરૂઆત કરીએ છીએ। અમારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવું છે કે કાલે અમારો કોઈ તહેવાર એવું નથી, પણ અમે બીજાના તહેવારમાં અમારો તહેવાર સમજી અને આનંદ કરીએ છીએ।
શુભેચ્છાઓ બધાની. સમર સાહેબ, આપ શું કહો છો? આવતીકાલે જે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે આજે અમને આ વડીલો જે અમારા દાદા દાદી સમાન છે તેઓ સમક્ષ અમને જે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો જે મોકો મળ્યો એ બદલ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ અને અહીંયા આવીને એવી હર્ષની લાગણી અનુભવાય છે કે જે દાદા દાદીને પોતાના દીકરાથી પણ વિશેષ જે ટ્રસ્ટીગણને બધા રાખે છે તો અમને ખરેખર દિલથી અમે એની એક લાગણી અનુભવીએ છીએ અને આ તહેવાર અમે આવા સિવાય અન્ય પણ તહેવારો આ રીતે દાદા દાદી જોડે ઉજવીએ એવી ભવિષ્યમાં આશા રાખીએ.